કચ્છ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનોની સર્વાનુમતે વરણી. કચ્છના છેવાડાના વિસ્તારો સુધી વિકાસ કાર્યનું આયોજન અને અમલીકરણ કરતી કચ્છ જિલ્લા પંચાયતમાં નવી બોડીએ સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ હવે વહીવટી પ્રક્રિયાઓને વધુ વેગ મળ્યો છે. ગયા અઠવાડિયે યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કર્યા બાદ આજે 7 સમિતિઓના ચેરમેનોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સૌથી મહત્વપૂર્ણ ગણાતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુખપર બેઠક પર ચૂંટાયેલા હરીશ નાનજી ભંડેરીના સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ ઉપરાંત વિવિધ સમિતિઓમાં નીચે મુજબ ચેરમેનોની નિમણૂક કરવામાં આવી છે. સામાજિક ન્યાય સમિતિ મંજુલાબેન મુરજીભાઈ ચાવડા, શિક્ષણ સમિતિ દિનેશભાઈ ગોપાલભાઈ રૂડાણી, જાહેર આરોગ્ય સમિતિ રણજીતસિંહ અગરસંગ જાડેજા, બાંધકામ સમિતિ વાઘજીભાઈ દેવકરણ છાંગા, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ નયનાબેન વણવીર રાજપૂત, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ પુષ્પાબેન રાજેશ્વરાયા. નોંધનીય છે કે જિલ્લા પંચાયતની અપીલ સમિતિના ચેરમેન તરીકે હોદ્દાની રૂએ જિલ્લા પંચાયત પ્રમુખ કાર્યભાર સંભાળે છે. હાલ આ સમિતિના ચેરમેન તરીકે પ્રભાબેન હુણ રહેશે. સમિતિમાં મહાવીરસિંહ જાડેજા, હરીશ ભંડેરી, આશાબા પરમાર અને કમાભાઈ રબારીને સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આજે કચ્છ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તરીકે મને જવાબદારી સોંપવામાં આવી તે બદલ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો તેમજ સર્વે જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ કારોબારી સમિતિના સદસ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પદ માટે હું હર્ષની લાગણી અનુભવું છું. છેવાડાના માનવીઓ સુધી સરકારશ્રીની યોજનાઓ પહોંચે એની ચિંતા કરી વધુ ને વધુ વિકાસ કરવા માટે સાથે મળીને પ્રયત્ન કરશું. અમુક જગ્યાએ પાણીઓની તકલીફ છે. અત્યારે તો વરસાદ હજુ સુધી થયો નથી, તો પ્રાયોરિટીમાં ગાયો માટે ઘાસચારાની કેમ વ્યવસ્થા થાય તેમની ચિંતા કરશું. તેમજ બાકી રહેલા જે કામો છે તે કામોને હાથમાં લઈને પૂર્ણ કરશું. મારું નામ દિનેશભાઈ ગોપાલભાઈ રૂડાણી. હું વિથોણ જિલ્લા પંચાયત સદસ્ય. આજે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મારી વરણી થઈ તે એક ખરેખર હર્ષની લાગણી અનુભવું છું અને છેવાડાના ગામડાઓના જે સ્કૂલો છે એની શિક્ષણનું સ્તર કેવું ઊંચું આવે તેવા હું મારા તમામ પ્રયત્નો કરીશ. મારી રીતે જે પ્રમાણે પ્રયત્નો થશે, જે જગ્યાએ રજૂઆતો કરવાની હશે અને સારામાં સારું શિક્ષણ ગામડા લેવલે સુધી મળે વિદ્યાર્થીઓને તેવા હું પ્રયત્ન કરીશ. મારું નામ વાઘજીભાઈ દેવકૃભાઈ છાંગા. હું નાનીચીરી જિલ્લા પંચાયતમાંથી બિનહરીફ સભ્ય તરીકે ચૂંટાયેલો અને હાલમાં ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. કચ્છને વિકાસ તો ભાજપની સરકારમાં થાય છે. હજી પણ અમે જેટલો બને એટલો વધારે વિકાસ થાય એના માટે અમે કટિબદ્ધ રહીશું. કચ્છનું કોઈ પણ કામ બાકી નહીં રહે એની અમે ખાતરી આપી છે. હું આજે મારી બાંધકામ સમિતિના ચેરમેન તરીકે વરણી થઈ એને બદલ હું વર્ષની લાગણી અનુભવું છું અને મારા શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું નામ જાડેજા રણજીતસિંહ અગરસંગ. હું સમગ્ર જિલ્લા પંચાયત સીટ ઉપરથી જીતેલો અને સદસ્ય છું અને આજે મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીએ આજે ફરી મારા ઉપર પહેલાં તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા અને ફરી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના મહત્વના એવા હોદ્દા ઉપર ચેરમેન બનાવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાતના આપણા પંચાલ સાહેબ અને અમારા ગુજરાતના અને અમારા લાડીલા ધારાસભ્ય એવા મહામંત્રી અનિરુદ્ધભાઈ અને આપણા કચ્છના જિલ્લાના અધ્યક્ષ એવા દેવજીભાઈ અને ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે આજે મને આવા મહત્ત્વના હોદ્દાઓ આપ્યો છે.